ચાલા ભાથી જે 1548 ની શાલ જય છે ભાઈ, જય છે. બહારના આવેલા મહેમાનોની જય છે ભાઈ. સભાવાળો, પંચવાળો ભાઈ, હું ગાયો દ્રોણની રક્ષા કરનારો સુરવીર ક્ષત્રિય ખત્રી ભાતી છું ભાઈ. ભાઈ બધાના વાર્તા પૂરા થશે ભાઈ. બધી માતાઓ આવીને ધૂણીને ગઈ, હે હાચા વેણ બોલીને ગઈ ભાઈ. જે છે બધું ભાઈ હાચવી જોણજો, સેવા ભક્તિ કરી જોણજો ભાઈ. એટલે ભાઈ યોગેશ ભાઈ, તારો વર્તો હશે ભાઈ, બધા વર્તા પૂરા થશે ભાઈ. બધાના કોઈને શેર માટીની ખોટ હશે ભાઈ, એ પૂરી થશે ભાઈ. મારે ખતરીને કરવાની છે ભાઈ. કોઈને વિદેશના જવાના વર્તા હશે ભાઈ, એ પૂરા થશે ભાઈ. પંચવાળો, સભાવાળો જય છે ભાઈ, જય છે. અને ભાઈ સમય આવે અને ચોઘડિયું આવે ભાઈ. જો 4 પંડ્યા વાળું સાધન લાઈન ના મેલું તો મારું કૂતરીને ધૂણું બેકા છે. ભતીજી ભડાકો કરો ને અવેરિયોને મારો બંદૂકની ગોરી, અવેરિયોને મારો બંદૂકની ગોરી. ભતીજી ભડાકો કરો ને, ભતીજી ભડાકો કરો ને અવેરિયોને મારો બંદૂકની ગોરી, અવેરિયોને મારો બંદૂકની ગોરી. ભાઈ બધા રાફડા હુના ના હોય ભાઈ. હે કોક એવા કઈ રાફડામાં હાથ ગાલ્યો હશે ભાઈ, હાથ નાખ્યો હશે ભાઈ. હજુ એવા રાફડા ધમધમ છે ભાઈ, જો મણિધર આરામ કરે છે ભાઈ. ભાઈ જય છે ભાઈ. પણ કે વીરા જોને કોમા ઘર લઈ શ્યામા શતર લઈ જોને કથોલી વેરામાં હોડો જતો રહ્યો, ચોની જતો રહ્યો, આ બગસરું પહેરવાનો વારો આયો. લારીએ પાઉં ભાજી ને ડાબેલી ખાવાનો વારો આયો. જો જતો રહ્યો મારો ભાગવેલનો ધણી, જો જતો રહ્યો. ભાઈ ડાબેલી ખાવાના વારા ચમ આવે છે? હે કેમ આવે છે? કે ભાઈ બધાને બધાના કર્મો જ નડે છે ભાઈ, બીજું કશું નડતું નથી. જેને હાથવી જોણ્યું છે, જેને હાથવી જોણ્યું છે, સેવા ભક્તિ દીવા કરી જોણ્યા છે, એના માટે તો બધું આપેલું જ છે ભાઈ. હે બધું આપેલું જ છે ભાઈ. ભાઈ હું ખૂબ કમાને જઈ કહું છું, વધારે ટાઈમ જાજો લેતો નથી, પાછલી રાત થઈ છે ભાઈ. અને જે કહ્યું છે ભાઈ મારા ભાથીને પૂરું કરવાનું છે ભાઈ. ઓકે ફેર ધક્કો ખાધો હશે, 5 ફૂલ વાપર્યો હશે, હે એનું કંઈક હું મારા ભાથીને કંઈક હજારો હાથવાળાને કહીને હપારું કરીને મારે હલાવવાનું છે ભાઈ. હે ખમાન મજા છે ભાઈ, મજા કહું છું. જય છે. એ વીરા ડીસીએ તો હવે બડાકા કરે, વિશાલ ભાઈ વગર ડીસીએ બડાકો કરે, એ મારો ખતરી હોય.
મારવું પડે, બાઇક ને કોઈ દાડ પેન્ડલ ના મારવું પડે. કહેવાય છે એ જમોના કતારાયામાં વિશાલભાઈ ઉમેશભાઈ એ જમોના ગતારાયા સમય એવો હતો તેદાને કહેવાય છે ગાય માતા કહેતા હતા. એ પેલા તો ઘરના બોયને આવે એટલે પેલા ગાય માતા બોલે. જમોના બદલાઈ ગયા હોય. અત્યારે તો ખાલી ખેતરમાં ગાય પહેર તો ઝોટ ને ટેડે પડે એવા જમોના આવી ગયા હોય. કહેવાય છે ઠાકોરો આ કળિયુગ જમાનાની વાત કરું તો જેવી વાત કરાય. ભાઈઓ છે પણ કોઈને ભેગા રહેવું ના હોય. વીરા સારું ભણતર ભણ્યું હોય પણ એને ડિગ્રી હોય પણ નોકરી ના મળી હોય. ગાડીઓ કરજે કે જૂઠોનો જમાનો હોય વીરા. આવજે મારા ભાગવાના ધણી ચાર ઘણી વાર આવો. ભાઈ જાગર તારું ગાયેલું ઘર પણ નહીં જાય ભાઈ. તારું ગાયેલું ઘર પણ નહીં જવા દઉં લે ભાઈ. તારું અવરું ગાવું હશે ને મારે મેઠું તારું ગાવું હશે ને મારે અવરું બોલવું હશે લે ભાઈ. અલે ભાઈ તારો સમય આવશે ભાઈ તને ટેકરીએ ના બેહાડું તો મારું નામ સુરવે ખત્રી નહીં. કેવો સુરા કહેવાય છે યાર. જગત દુનિયાએ તો અત્યાર લગીને બહુ મેણો માર્યો હોય. સમયની વાતો જુદી હોય. ઉમેશભાઈ વેરાની વાતો જુદી હોય. ભવાની પુરાના ઠાકોરો ખાલી વનમાં ભરાઈ જાવ તમે વનમાં યાદ કરો છો. વનમાં ના આવે તો આ ખતરી ના કહેવાય. વગડે બોલાવો વગડે આવે. રૂપિયા જરૂર ના મળે. રૂપિયા લઈને જાવ બજારમાં ભાતીજી લઈને આવો. મારો સુરો ના મળે એ તો આપણી ચોદડી હોય. આવજે મારા ભાગવેલના ધણી ચાર ઘડી વાર આવો. ભાઈ સભાવાળો જય છે ભાઈ. બહારથી આવેલા મહેમાનોની જય છે ભાઈ. કર કુંવસીની જય છે ભાઈ. આવ હવે ને રોમ રોમ ભાઈ. રજા લઉં છું. રોમ રોમ.
પણ કે ચૈતર મહિનાની આઠમી આઈ જોને કોઈ વેડો વાગરી બુટિયા બોકડા ચનકારે કોઈ વેડો વાગરી નવરંગા મોડવારો પાવે જોને ભીમજી વાગરી જોને બોયને રડી રહ્યો ઓટી મે ઓનો નહીં ખજવા મે કોડિયો રૂપિયો પડ્યો નહીં વરહોણ નો દાડો આયો મ્યાલડી પૂજા બોલાવા રૂપિયો નહીં ઘરમાં જહમાન વાઘરને કેસે મારો જમણા હાથનો હાથી જોતનો ચૂડો છે ઘેર જઈને ગીરે બેઠ્યાઓ મારી મ્યાલડી નો પૂજા બોલાવો તે દાડો ભીમજી વાઘરીએ આકડિયા વડનો માર્ગ ઝાલ્યો વડમેથી આકડા તોડી લાઈને મ્યાલડી નો આકડિયો મોડો રચાયો તે દાડો મ્યાલડી કેવા મોડી કોઈ મોડવા મે રંગના આયો એવો ભીમજી તારા મોડવે રંગના લાવું તો મલકમાં માતા નથી આજ ગોય ગાડામાં મારી મેલડી મારી બોલે ગાડાનો પૈડો ચક્કર ચક્કર ડોલે ગાડાનો પૈડો ચક્કર ચક્કર ડોલે આ કઠોળાની મેલડી હા રે ગાડામાં મારી મેલડી રમતી આવે
મંગળા તારા મઢમાં જેટલી માતાઓ આવીને ગઈ બધાએ જયકારો કર્યો હે મારી જય જ છે હા પણ મનમાં કોક એક લઈને બેઠું એમાં મઢમે વાહ વાહ એમને કોઈને પૂછવું છે પણ કોઈને આવવું નહીં તો મઢમે આવો માતા હોમી આવે ને પછી કેડેરા અરે રે ઠાકોરો હોબર જૈસે કે દીવો દુકાન ના બને ને ધર્મ ધંધો ના બને ભાઈ કેવાય છે દીવો દુકાન બનશે ધર્મ ધંધો બનશે તો 100% પેઢીએ ઉદેવ ચડશે ભાઈ કે બાકી બોરસદની બજાર में રૂપા લાખો નો કેવાય છે રૂપા લાખો નો બોરસદની કોર્ટ में केस ચાલે આ રૂપાને નિર્દોષ જેલ में પૂર્યો दुबरे कोई वकील केस लड़वा तैयार थता नहीं दाड़े लाखों रड़े रतन नो भाव करवा दाड़े मेलडी केवा मोडी लाखों रड़शो नहीं नजर करशो नहीं के काले रोम प्रभात बने एकला वकील नो कारो कोट ना प्यारू तो अरे रे तारा रूपा ने निर्दोष जेल में ना छोड़ाया तो अरे रे मने दारुड़िया मलकनी माता नती आज गोए એક વાર આવેલા પાછી વળી જાય આ મેલડી નહીં પૂછવાનું છે એ મનમાં આવે એને બોલાવો મંગળદા તમે ક્યાંથી બોલાવો માતા તો સારું કરવા જ આવી છે પણ મનમાં તારો વાર્તો હે એ હું વચન આલીને જાઉં એ હારો તારો વાર્તો જે મનમાં હે મનમાં રાખ પૂરો કરું ના હું તો હું મેલડી લઈ લે હે ધબકારો છે મારા દિલનો રે ધબકારો હે ધબકારો ધબકારો છે મારા દિલનો રે ધબકારો બાકીને મારું ચોરા દેખાતો
જાગે માં વગાડે પાછી વળી જાય એ જોઈ મેલડી પડી આ છેલી મનમાં તેનો વળતો હતો માં મોકલવો હે માનો જવાનો એનો મનનો વળતો આ મેલડી પૂરી કરશે આંખોના પાપણના પલકારા મારા રાખું જન્મો જન્મ હું તો તમને રે માગું ખમા ખમા ભાઈ ખમા જગર ખમા તને આમાં ખમા મંગળદા તમારે હાચું મારી ઓળો તારો લીલુડો લખડાઈ ગયો ભાઈ હો અને તારો કરી લીધું મનમાં એક ઈચ્છા હે બોલો થઈ જશે લે તારો હાથ જો મેળી વચ્ચે નાલી ના જાય બાપો માડે ખમા માડી બોલો મારું ત્યાં નાખે લે હું પાછી વળી જાઉં ના જાઉં દેવી હોંબરને અત્યારે તો જુઠવાનો જમાનો છે જબરવાનું જોર છે આ છોડો ખોટું વાહ અને દેવી તારે તો કાળિયા કરજગનો જમાનો આયો છે અને આવો આવો મારા દલડાના ઓ દીવા મારી મેલડી બાપો માડે જીની કપરી એ વેરા ચાલતી વો બાપો બાપો કે સમયે મોતી પાકે તો આ પુણ્યમના મોલનાર વિશાલ ભાઈ પુણ્યમ ભરવી હોય તો ડાકોરના ઠાકોરની બીજ ભરવી હોય તો રણુજારોમાં પીરની લ્યા દીકરાને દીકરીઓ જોતી હોય દેશ વિદેશમાં ડંકા મરાવા હોય તેર તાલુકે નોમ બનાવવું હોય તો આવી મેલડી ન મળજો કોક તો મોગલ રીધમ વાળા કોક ગોમ નોમ રાખે કોક ફરીએ નોમ રાખે કોક પંથક નોમ રાખે પણ દેશ વિદેશ મે ડનકા વગાડે તો મારી મેલડી વગાડે અને મારા કરણભાઈ ની ફરમાઈશ હોય અને મારે ગાવું હોય હે બોલા પાટણ શેરની રે હે મારે જાવું પદવણી બંધુ મારે
હે તું તો 52 વીરોની બુન રે હે લાડુભાઈ ઝોપડી રમે લાડુભાઈ ઝોપડી રમે ઝોપડી રમે મારી ઝોપડી રમે આત્મા ઝોપડે બાપુ માડે ભવાનીપુરા જેવા ગામમાં ધૂણવા ઉતરી છું કંઠેણનું ઝારું આર્યન જઈ ભુવાનું લાડપણ ધૂણું છું લ્યા જા ભાઈ કદાચ તારો માડવો આલેલો હાથ હોનાનો બાપુ માડે સંગના ચોપડે હાથા સહી સિક્કા કરાવું છું હાચું પણ કે અરે રે 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 મારી સસરાનો માતમો સાડો ગવડાયો હોબરજો ભવાનીપુરાના ઠાકોરો હોબરજો આનંદ જિલ્લો યમડે આયો લ્યા આનંદ જિલ્લો યમડે આયો પેલા તો ખેડા જિલ્લો હતો લ્યા જિલ્લા में बोरसद जेवो तालुको હતો બોરસદ તાલુકામાં સતરાલ જેવું ગામ હતું કે આ સતરાલ ગામ में જોને રુચિ સમાજનો નિહળો હતો રુચિ સમાજના નિહળાની સાઈડ में જોને બે ભાઈ રહેતા હતા કે એક દાડો બન્યો બીજા દાડની હવાર મે બે ભાઈ જોને તરામાં ઓટો મારવાને કર્યા મારી લાડુ કિસે ચરાની અડધે આયા પેલી ખોણ મેથી દીકરીને રોવાનો વાજી આયો તે દાડે બે ભાઈ દીકરીને ખોડે લીધી અને ઘેર લાયા તારું ગાવાનું ગણપણ નહીં જવા દો બાપુ માડે આર્યન જાગર ટગડ મગડ વર્તો કર્યો હશે કદાચ આથી 6 મહિના પહેલા વિચાર્યો હશે જાગર ગાતે ગાવા બેહું છો જા કદાચ ગાતે ગાવા ના બેહાડું તો મારું નામ લાડુ એ હા હે તમારે માતા તમારું સપનું પૂરું કરશે
ચાલે છે ને ચાલતું રહેવાનું મજિયારું આપણા બેનું રાખજે સદાય હિયારું આ મહિનો પતે એટલે બરાબર ચોમાસાની સીઝન ચાલુ થાય પણ જાગર વગર વહરાજે તો હઉ માતા ગવડાવે પણ અરે વગર વહરાજે તો વર માતા ગવડાવે એવું માતા બોલું મડી વહરાજની સીઝનમાં ગવડાવું તો મોંજે કોઈ જય ભુવાનું મોડ્યું હાચું દેવી મલી તો જય ભુવાન દોના ઢોલ પણ મારી લાડુ ભાઈ ઝોપડી નો એ ઢોલ ને ઢોલ લાગ્યો મલી તો લાલ વાછારા વાકડી મુસારણ મલી લે કે તું બેઠી હોય તો દવા ગોરી ના વારા ના આવે તું બેઠી હોય તો જોડો મે બેહવા ના વારા ના આવે તું બેઠી હોય તો કોઈ નાડો બોચી ખંજેરવાના વારા ના આવે હું બેઠી હોય પોતરી ખંચેરવાના તો વારા શું ના આવે તું હોભરજે હું હઉ માટે કહું છું કર કુવાસીને તો ખાસ કરીને કહું છું મારી માતા છું તો બરાબર જાઓ કદાચ અધરાત મધરાત હલવાઓ અને વર્તો કરજો જય ભવાની માતા કહેવા જાય એ દિવસે એકે 47 થઈ ના ઉભી અને આવો મારી જય ભુવાની એકે 47 ભડાકા કરનારી જોગડી ભવાની પુરાના ઠાકોરો કહેવાય છે નોના નોનપણમાં જઈ ભુવાન મળી એવા જગત મે જો ડનકા ના મારું તોય હું લાડુ ગઈ ઝોપડી નથી લ્યા હરાવો મારે મારી ઝોપડી આવે હરાવો મારે મારી ઝોપડી આવે મારે મારી લાડુ ભાઈ આવે માલણ મારે મારી લાડુ ભાઈ આવે સંતરાલ ગોમ મેલીને આવે સંતરાલ ગોમ મેલીને આવે સંતરાલ બાજુ મેલવા આવજે સંતરાલ બાજુ મેલવા આવજે જય ભુવાનો તમે નો મોરે રાખો જય ભુવાનો તમે નો મોરે રાખો પાસલી ના મોરે આવે પાસલી ના મોરે આવે આવો મારું ગરીબનું આઠમું આટે મારી નવમી નાભીના વાર્તા
બરાબર 400 ચલોતરનો રાજા કરીને ફેવરું તો લાડુ ઝાપડી ફેવરું. પણ આર્યન આજે માતા આવી છે તો એવું જાણે કોણ કે માતા આવી હતી. પણ આ બે ફૂલ આલ્યા છે લ્યા. તો ભવાનીપુરાના ઠાકોરો તમારા બે ફૂલ આલેલા મને બહુ વાલા લાગ્યા હશે. તમે હાથા મનથી હાથા તનથી આલ્યા છે. આ તમારો મોડવો બોલી શું કે લાવો ખાવ લાવ ખોનાનો તો જાવ કદાચ બરાબર આ એક મોડવો થયો તો બીજા બે માળવા બાકી છે હું માતા કહું છું. અન જાગર જય ભુવન તો રાજા બનાવ્યો પણ જાગર તારો પાલો મારા જ વળછો. પણ જાગર 400 ચલોતરનો હાવજ આવ્યો એવી ઓળખાણ ના આલું તું માતા ના. અને આવો ચાર છે ચરોતર ગોડું કરે તો જતરાની લાડુ ભાઈ રોકડી તું કરે ભવાનીપુરાના ઠાકોરના દલડાનો દીવો ઘોરી આવો સિગરેટ નો શોખીન અઘોરી આવે આવો મારા જય ભુવાના ગળડાનો દીવો શમશાનનો રાજા અઘોરી બોલો બાળપણ મેં મળ્યા હોય તો તમારા જેવા અઘોરી મળ્યા હોય ઠાકોરો ડુગરી વેરા હોય અને જે ડુગરી વેરા હોતી નામેલું તો જય ભુવાનો અઘોરી નતો ભલાડાનું શમશાન હુનું મેલ્યું છે હું વેરાય હું બાહો બોલું છું. નાની મોટી બેઠેલી સભા છે બેઠેલી બોન દીકરીઓ છે બરાબર આર્યન વેરાય ચોઘડિયા મને બાવાનો ટોકો કર્યો છે બરાબર હું જય ભુવાનો હયાનો હાલો કોટનું માદરિયો નાગોડિયો બાહો ધૂણવા ઉતર્યો છું. બરાબર બેઠેલી સભાએ આદેશ બોલું છું અને આવો ને મારો અઘોરી બોલ્યો એકલે અમારે દ્વારકા વાળો નાથ બોલ્યો સુખમાં મળશે સુખમાં મળશે તો મને ઓળખણ નહીં પડે મળે તો દુઃખમાં મળ્યો સુખમાં મળે એવા ઇતિહાસ મેં દાખલા નહીં
ગણિતે બહુ જુદું છે બરાબર જેને મળ્યો એના દુઃખમાં જ મળ્યો છું કોઈના સુખમાં હું બાવો મળ્યો નહીં લ્યા આર્યન જય ભુવાનું જ્યારે લુગડું હગું નતું ત્યારે હું બાવો ને હું ઝોપડી મળેલી લ્યા જય ભુવાન પણ ભવાની પુરાના ઠાકોરો તમારા અહીંયાનો હાલો તમારા કોટનું માદર્યું અને હું એ જ બાવો છું એ 12 વાગે બોલો ને 1 વાગે ભડાકો કરીને આવું એ જ બાવો છું આવો મારા વેરાના ઓ દલડાના દીવા મારા અઘોરી આવો કહેવાય છે દાડા ઉગલાય જોયા હોય દાડા આઠમલાય જોયા હોય ભવાની પુરાના ઠાકોરો હોગળો બાબા એ હાચું અને આવો મારા આઠમા વાતેડાના દલડાના દીવા મારા કરણ ઠાકોરનું આઠમું વાતેડું આવો બાબા તો બરાબર જાવને કદાચ બીજાના હકનું છોય રહ્યું હું છીનવી નાલ દઉં ને એ બાવો છું લેતા આવો કે હો ભરને મારા જમસોણના રાજા કે સત ભગુતી ચડાયા પછી આ પાવો ખોડવો એક પોટલી પીવે એટલે ભોણ ભૂલી જાય પણ મારો અઘોરી પીવે એટલે ભોણમાં આવે બાપા મારું આઠમું ને વાજેડું મારી ઉમેશ ઠાકોરના ઓ દલડાના દીવા મારા અઘોરી સમસણના રાજા આવો બરાબર હું વર્તી વેરાએ બાવો એવું બોલું છું કે બરાબર 5-10 પબ્લિકમાં બેહીન તો ભાઈ બધા ધૂણા જ્યારે 500 પબ્લિકમાં બેહીન ધૂણવાનો દાડો આવે ને ધૂણા તારા નવમી નાભીનું પાણી મપાઈ લેવાનું
બાપો પણ હું બાવો એવો છું જય ભુવાનો બાવો હું લબકલો છું લ્યા હું કોઈના હાથમાં આવ્યો નહીં ને કોઈના હાથમાં આવવાનો નહીં લ્યા શું કહું છું આર્યન આર્યન હું એ જ બાવો છું જે બાઇકના ટેરિંગે વેટે વળતો તો બરાબર 30ના પેટ્રોલમાં બરાબર અનગઢ લઈ જતો તો એનો એ જ બાવો છું શું કહું છું બરાબર અત્યારે સમય બન્યો છે 3:30નો સમય થતો હશે શું કહું છું સમય બની ગયો છે બરાબર બરાબર ઉજણની મહવાણી એવું બોલે છે ટગડ મગડ કે હવે તું બહુ ધૂણે હું મને ધૂણવા જવા દે રે બરાબર ઉજણનું મહણ હુનું મેલ્યું બરાબર ઉજનનો ઝંડો હુનો મેલ્યો બરાબર લટેડો કેડો હુનો મેલ્યો બરાબર મારો અનગઢનો આરો હુનો મેલ્યો બરાબર મેઘલપુરનો લેમડો હુનો મેલ્યો બરાબર મેઘલપુરના 4 પતરા હુના મેલ્યા આર્યન બરાબર મેઘલપુરનો પેલો ઉમરો હુનો મેલ્યો મેં અને બરાબર આ ભવાનીપુરમ ધૂણવા ઉતરી જશું બગા જાગર ધૂણા અને આવો આવો મારા દરડાના ઓ જીવાય આવો બાબા તો દુનિયા में દીકરાને દીકરીઓ યાદ કે છોકરાને છોકરાના યાદ તો બાપા આલો તો દીકરાને દીકરી યાદ છે છોકરાને છોકરીઓ યાદતી નહીં માં આર્યન બરાબર બેઠેલી નાની મોટી પંચ બરાબર બેઠેલી બોન દીકરીઓ છે આ બેઠેલી પંચે બરાબર બોન દીકરીઓ જે છે અને બરાબર હું જય ભુવાની મોહાણી શું બોલું છું બરાબર આર્યન ડોક્ટર છૂટી પડે વેટ છૂટી પડે તારે આની હગી હું મોહાણી થઉં છું લ્યા બરાબર ડિલિવરી આવવાની હોય અને ડોક્ટર કે આ છોકરાનો પાછળનો માથાનો ભાગ આવશે નહીં તારે હું જય ભુવાની મોહાણી એવું બોલ્યો આર્યન 9 મહિને 5 દાડે છોકરો આલુ તો બરાબર હાવ હોનાનો આલુ અને 32 લક્ષણો આલુ ને તો હું મોહાણી હાચી એવું બોલી હોય પણ હું શું કહું છું હજુ મારા રાવ બહુ જુદા છે મારા વેણ બહુ જુદા છે બરાબર ઓળખી જાણજો આર્યન મળીશું તો હાથવી જાણજો અને બરાબર જાગર તારું ગાયેલું મને બહુ વાલું લાગ્યું હશે આ મહોણી હા બરાબર તારું ગાવું હશે માર માતા નાવું હશે બરાબર અહીં બેઠેલી પંચ બરાબર એમની માતાઓ ટગર મગર નજર કરી રહી છે તમારી માતા ખૂબ ખમા મજા બોલતી હશે અને બરાબર હું જય ભુવાની માતા બહુ જબરી છું લબકલી માસલી છું કોઈના બાપની હકી નહીં થતી મારો ભુવો ખોટો છે મારા ભુવાને માર્યા વગર નહીં મેલું હું એની એ જ માતા છું અને બરાબર આર્યન હું બરાબર પરોડિયા ધૂણનારી માતા છું બરાબર ડિલિવરી ખાટલે જનારી માતા છું અને બરાબર કદાચ હું શું કહું છું આર્યન તમે માં કરી બેઠા છો તો કરી જાણજો જાઓ કદાચ હું એવું કહું છું કોક ભર જંગલમાં હલવાઈ ગયા હોય ને હામું સિંહ આવી ગયો હોય અને તારો હું મોહાણી રાયનો પીરો લે હું લોઢાના દાંતવાળી મોહાણી છું જેનો ઓળખાણ પડી એને પડી છે જેના નહીં પડી એને નહીં પડી જે માને એના માટે માતા છું જે ના માને એના માટે કશું નહીં આટલી મોટી બેઠેલી સભા છે એમાં કોકે વર્તો કર્યો છે મોહાણી આટલો નાનો છોકરો છે આટલું જબરું ધૂણે છે આર્યન કે આર્યન જય ભુવાન તો બરાબર જેડી પીએ સાહેબે એવું કીધેલું કે આ તો ભુવાજી છે અમની હરી ના કરાય ના કરે 1000 હાથ પીડે હરાવાનું ના રાખે આયા વજે મારી જઈ ભુવાની ઓ મહોણી કહેવાય છે અનખડનો યારો ગવડાયો અનખડ કોન વાઢીનો તમે કોરો માર ગવડાયો કહેવાય છે વાડા ભાડ પણ મે મળી તો અરે રે મારી કહેવાય છે કે મોહણી તું મળી બાબા બાબા
ભાડા મોનવીઓ હોફળો ને વેરા બની હોય સમય બન્યો હોય પેલડીએ આવી ગઈ ભુવાની મોહની આવી હોય બાપા એ આર્યન એ જેડી હે બરાબર કરણ બરાબર મને અગરબત્તીની જરૂર નહીં મને કાંકરી ધૂપની જરૂર નહીં પણ બરાબર હાચા મનથી હાચા તનથી હાચા વર્તાથી હાચી નવમી નાભીથી વર્તો કરો જાઓ કદાચ બરાબર આઈનું મોહણી ના ઉભી રહ્યો તે દિવસે મર્યું મારું ધૂણ્યું મોહણીનું જાય લે જેની જેની વાગે છે ઝાલરી હલ 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 હે જેણી જેણી વાગે છે ઝાલરિયું હે બરાબર હાલણીઓ ગાઓ કે બરાબર વર્તી વેરાની ખમ્મા બોલો પણ હું મોહણી એમની એમ વરનારી માતા નહીં લે. મારા મનમાં આવો તઈ લાગીને ધૂણું છું અને બરાબર પરોડિયા ધૂણવા આવું એ દિવસે તો હું જોતી નહીં કેટલા વાગ્યા છે શું કહું છું જેડી કારણ કે હું જય ભુવાની માતા બોલતી આવી છું હું લબકલી માછલી છું જય ભુવાન મેં તાજ પહેરાઈ દીધો છે બાપુ મારે ભુવાની બરાબર ભુવા પાણી આસમાને તપી જાય છે આર્યન સમય આવે છે ચોઘડિયું આવે છે બરાબર શિફ્ટ લાઈન ઊભી કરેલી છું એવી મહોણી બોલું છું બાપુ શું કહું છું અને હજુ બરાબર એવું બોલું છું કે હજુ હું ગોંડી માતા ધૂણવાની છું બરાબર હું જય ભુવાના હયાનો હાલો છું જેડી બરાબર મારા જોડે ફરતા માણસો બરાબર મારી જોડે બેઠેલા માણસો બરાબર તમારો ને મારો ભાવ સાચો થઈ ગયો છે બરાબર તમારો ને મારો લેખ સાચો થઈ ગયો છે ભવાની પુરાના ઠાકોરો શું કહું છું યોગેશ બાપુ મારે તો બરાબર 500 ગૌ જાવ 1000 ગૌ જાવ બરાબર 400 કિલોમીટર 1000 કિલોમીટર ના ખૂણા કાપવાના હોય અને બરાબર જોકું આવા દઉં તો હું મોહણી ના કેવો લ્યા હે મદરી મદરી વાગે છે ઝાલરિયું હે મદરી મદરી વાગે છે ઝાલરિયું હે મારા મોહનનો હાલરિયો મારા ડુકમાં જે મોહણીનું માધરી મારા ડુકમાં જે મોહણીનું માધરિયું મારે ગાવું મેલડીનું હાલરિયું હે હૈયાના હે ગાવું છે હાલરિયું હે હૈયાના હે ગાવું છે હાલરિયું હે મોહનનો હાલરિયો યહા જડી જડી વાગે છે ઝાલરિયું જડી જડી વાગે છે ઝાલરિયું કે મારસ ગાઉ જઈ ભુવાની મોહની હાલરિયું તો બરાબર જેડી હું બીજા કઈની વાત કરતી નહીં યાર એને બીજા કોઈ ઘરની કે બીજા કોઈ જગ્યાની વાત કરતી નહીં બરાબર આવીશું તો એની એક લેખ કહું છું શું કહું છું આર્યન બરાબર કોકના શેર માટીની ખોટ છે કોનો છે
બરાબર ભલે અહીં મોજૂદ કેમ નહીં પણ હું એ જ મહોણી છું જે બોલી કે 9 મહિને 5 દાડે છોકરા હાલનારી મહોણી છું તો બરાબર જાવ કદાચ આવીશું અહીં માતા બરાબર મેં નજર મારી સારિયાન તો બરાબર અહીંયા પારણું ના બંધાવો તો ભર્યું મારે મહોણી ધૂણવું લ્યા અને બરાબર હું મારે બરાબર 6 મહિનાનો 3 મહિનાનો ટાઈમ હાલતી નહીં લ્યા બરાબર કદાચ 20 દિવસનો સમય બને ને હારા સમાચાર આવો તો મન માતાની યાદ કરવાની એ મહાની ના મળી એના ઓર તારે રહી ગયા મળી એના બેડા પાર થઈ ગયા. જો કદાચ છોકરાની ખોટ છે બરાબર એવું બોલતી નહીં હું છોડી આલું છોકરો આલું શું આલું એ મને માતાને ખબર છે પણ આર્યન હું માતા એવું કહું છું કે હું છોડી બોલી છોકરોએ બોલી તો બરાબર શું આલું એ મને માતાને ખબર છે એવું બોલીશું બેવ હંગાત આલું તું માતા હાથી શું કહું છું હું છત્રીનો છાતીનો બત્રીનો બેડો હોય એના ખોરીએ ધૂણનારી માતા શું લે તો બરાબર લે આ ફૂલ અને હાચવીને રાખજે જા કદાચ કાલે છડતી વેરા લાવી સારિયાનું શું કહું છું કદાચ એનું આહું પડેલું મેં માતાએ જોયું હશે લ્યા શું કહું છું બરાબર એનું આહું પડેલું મેં માતાએ જોયું હશે એટલે બરાબર વર્તાની વાત કરી છે નવમીના ભીમ શું પડ્યું છે પકડું ને તો હું મુજે ભુવાની માતા હાચી આર્યન બોલતી માતા પણ આર્યન હું એ જ માતા છું જે બરાબર સમય હતો ને ચોઘડિયું હતું તારે એક બાવો બેહી જઈ લો ભાઈ જઈ ભુવન હામો તા કે આનથી શું થવાનું છે તારા બરાબર કે ભુવો સિગરેટ બહુ પીવે છે હેવી સિગરેટનું બોક્સ લાવો ભુવન પીવડાવો ભુવન અવાજ બેહી જાય તારો હું માતા એવું બોલેલી તારી માના બાવા મારું તારામાં તાકાત હોય ને એટલી સિગરેટ લાવીને પીવડાવો ભુવાનું ગાવાનું બંધ થવા દઉં તો બર્યું મારું મોહણીનું બરું મારું લાડુ ઝાંપડીનું ધૂણું નકામું પડી જાય પણ સમય હતો ચોગડ્યું હતું તારો હું માતા એવું બોલી હતી 22 સિગરેટ પીવું તારા ઘોઘરે લોહીની ઉલટી કરાવું તો હું માતા હાચી હે જન્મા મળી એના બેડા પાર થઈ ગયા આર્યન હું માતા એવી છું કે ભૂલ હોય તોય નહીં મારતી પણ મારા દોષી હોય ને એમને હું છોડતી નહીં બરાબર તમે કારા માથાના માનવી છો તમારી લાખો ભૂલ થશે અને તમે મારા છો તમારી ભૂલ હું ના માફ કરું તો કઈ બીજી માફ કરે શું કહું છું અને જ્યારે હું માં થઈને તમને મારું તો હું માતા ના કહેવાય બરોબર છે ને ભાઈ ખોટું બોલતી હોય ભાઈ કહેજો બરાબર મને કોઈ ખોટું લાગતું છે નહીં માતાને એટલે હું બોલતી આવી છું બરાબર તમે મારા છો અને તમને હું જ મારું તો હું માતા કહેવાય બરાબર હું જય ભુવાની માતા બહુ જબરી છું એવું નહીં જાગર બાપુ આવી જવાનું તળી પડી મેદાનમાં ખેલાય એના બાપની જ્યારે 52 કુંડાની રમતો રમવા ઉતરું તારા તો બરાબર 500 લઈ બેહું છું શું કહું છું આર્યન અરે કઈક એવું કેવા વાળા કે આપડી તો 456 આવીને ગયા આર્યન હું એ જ માતા છું જે ગાવાનું બંધ કરાવી નાખું એવી માતા છું એટલે ભાઈ કદાચ મને બોલવું તો સોચી વિચારીને બોલવાનું મારી ભાઈબંધી કરવી હોય તો વિચારીને કરવાની મારી દુશ્મની કરવી હોય તો વિચારીને કરવાની શું કહું છું કે બરાબર હું નરસંગિયા નાગોડિયા ભાવાનો શંકરનારી માતા છું
હું બરાબર ખરે ખૂટે બરાબર ખૂણાએ ભણેલી માતા છું. આર્યન, હું જસ ભુવાનું ભણેલું ભણતર ગણતર બોલું છું. આ જય ભુવાના બાવડે લખાઈ પડી છું. તો બરાબર તમને તો તાજ પહેરાઈ દીધો છે મેં. તો એ તાજ કોઈ દિવસ એથો પડવા નહીં દઉં. અને હું મહોણી એવી છું કે બરાબર કદાચ હું વનગઢનો હારો હુનો મેલો બરાબર ઉજણીયો ઝંડો હુનો મેલું છું. તારે બહુ જબરું ધૂણું છું. જ્યારે નવમી નાભીનું પડેલું ના કહું તે લગીને મને ધ્યાન પડતું નહીં લે. શું કહું છું? બરાબર હું મસરું ધૂણું એમાં તો ખૂબ ખમાન મજા રાખું છું. એટલે બરાબર ઓળખાણ રાખજે જાગર. નકન ઝાડ પર ચડવાના દાડા આવશે જાગર. ધૂણે હંતાવાના દાડા આવશે. અરે રે મોહણી એ તો ખોટો પડાવતો તો એટલે એવું બોલ્યો મેં તને એવું નહીં કહ્યું અરે રે માં ખોટો પાડતો એવું બોલ્યું કે એવું મેં તને નહીં કહ્યું મારી મોહણી મને તો ખબર છે મારી તારી મોહણી નો જબરો પાવર છે. હું આ કરણ ઠાકર ને ખબર આ તો ફોટો પાડનારો એવું બોલ્યો કે મારી જોડે આઈફોન છે એટલે હું એવું બોલ્યો કે એવું પણ મેં તને કહ્યું નહીં કે દાડો પાતા સિરિયસ ના લેતી. અમે તો ભાઈબંધ વાતો કરતા હતા. जगत में जिंदगी दीवारू तो तू मोहनी दीवारू. આર્યન, હું મોહણી એવું ચમ બોલી ખબર છે તમને લોકો? ખબર છે આગળ તન કે તારા પેટમાં શું પડ્યું છે મારે જોવું તું માતા. બરાબર મારે બે આગળ આંખો છે ને બે પાછળ છે. એટલે બોલી હું નાગોડિયા બાવાનો સંકરનારી માતા છું. બરાબર હું શેમાડે ભણતર ગણતર ભણેલી માતા છું. બરાબર મળી એને વર્તો ના મળી એને વર્તો. બરાબર જેની જોડે ના હોય મોહણી એ ખાલી એમ કહી દે ને કે મોહણી તો વાત પતી ગઈ હતી. બરાબર પાછળનું છોકરું હેણતું હોય ને મને એવું લાગે ને કે એને તાપ લાગે છે. છોયો કરનારી હું મોહણી છું જાગર. તને મારું એવું લાગે છે તને? ના મારું જાગર. શું કહું છું આર્ય? જાગર કેટલામ છે? અન મોહણી તું તો થોડા દાડા ભડકા કરું ખૂબ ખમણ મજા રહેશે. જાઓ ખાઓ પીવો મોજ કરો. અને આવો મારી મોહણી આવો. એક દાડાની રાવો કે સમયે પપ્પુ ભાઈ મલ્યાવાનું રહેતું ના હોય. વિચાર ભાઈ મનની વાતો એક દાડો મારી મોહની ને દિવાળા મારનારો પેદા થયો ના હોય. જેને મારી મોહની માર્યા ને દિવાળા ના હોય. ગોરો માર ગવડાયો મરી ઘડના યારાની
મહોની આવે એટલે ખબર પડે એક દાડો મારી અનઘડની મહોની બોલી હતી કે ચાર પ્રોગ્રામ તારા થશે ને પોતમો પચાય 18 નો એલાવતો મહોની એલાવ્યા વિશાલ ભાઈ કરણ ઉમેશ ને અભિમાન આયુ નહીં ને આવ ભાઈ કોકણવાનું છોકરું ગાવા આવ્યું હોય તો આ કરણ ઉમેશ માએ કાલે બાકી કરણ ઉમેશ જો માયક માગે તો દુનિયા માએ કાલતી નથી કહેવાય છે પ્યાલા મોડવા એટલે ખૂણા બેસીને જોવાના વારા પ્યાલા કાનારા ગાવા બેઠા હોય તો કરણ ઉમેશને માયક નતાયા તે દાડ પાછળીએ વાર્તો કર્યો તો કે આપણે આવું જ બનવાનું આપણે આવું જ ગાવાનું તે દાડ મહોની ધૂમલી કહેવાય છે જય ભુવાજી જે દાડ ચમઈ લૂંટાતો તો તે દાડ મહોની હતી ગાતા નહીં તું ગવડાવું એવું ગાવાનું તું રાખું એમ જ રહેવાનું તું કહું એટલું હેડવાનું એનાથી આગળ હેડવાનું નહીં સમય મળવાનું છે આજે સ્ટેજ ઉપર બેસીને ગઈએ કાલ સમય આવે તો ટિફિન ને 300 નોકરી કરવી પડે વિશ્વાસ છે મારી મહોની પારકા ગોમના હિમાલય લેજણ જઈ ભુવા કોઈ દાડ ચેત્ર બીના વાલ્યુની સરકે દેવા ધમોના એક દાડો મારી અને ઘડના યારાની મારી લાલિયા ભોણિયાની માતા જેવું બોલે એક દાડો લાલિયાને 52 ઘરો વાળાએ દગો કર્યો હમરા બારહયાને દગો થયો તે દાડ હમરો બારહયો મહોની ગાડી જોડે રોવા બોલ્યો બાપો મારા બારબાર ભદ્રી જોએ તકો કર્યો ભાઈ ઘડીક વાર ઘડનો આરો મિલિંગ કરા ઉપર શમશાનની 4 ચોકી મિલિંગ ઘણીક વાર મોહણી માતા ધૂણવાઈશું ઠાકોરો હારું બનશે હારું થશે તમારા 5 ફૂલ આલેલા મારા ચોપડે હું જમા મહોણી માતા કરું છું પણ ઠાકોરો તમને ચમની ખબર પડે હું મહોણી ધૂણવા આવીશું મહોણી જેવી માતા ઘણીક વાર ઘરનો આરો ઘણીક વાર હું નો મિલ્યો છે હું લાલિયાની માતા ઘણીક વાર ધૂણવા આવીશું જતીન તારા ઘેર પણ બરોબર કદાચ મારી મહોણી માતાની નજર પડી હશે તમારા કુટુંબમાં મને નજર પડી હશે બરોબર એકના લગન થઈ ગયા છે પણ બૈરું ઘેર આવતું નહીં વાત ના કહી દઉં તો મારું નામ મહોણી નહીં એ બહારો ફૂલ બરસાવો હે મારી મહોણી आई से हे मेरी माता आई से
કહું ગવાયો હા મારી બરોબર તારી જેડી નું રણકાર કરી વાળું મહોણી માતા આવીશું ઠાકોર તારા ઘેરે હું મહોણી જેવી માતા છું બેટા તારા ઘેરે આંટો મારીને આવી શું કહું બેટા તારી વિહત ને ખૂબ મજા કહું છું શું કહું ઠાકોરો મારા આંગણે ઘણીક વાર મહોણી માતા ધુનવાઈ છું અને બરોબર બેટા હું શું કહું મેં કોઈ દિવસ મારો શંકર કોઈ દિવસ મને પાછી પાડવા નહીં દે બેટા શું કહું? તો તમારા કુટુંબમાં એક ભાઈ એવો છે બેટા કે એનું લગ્ન થઈ ગયેલું છે પણ એના પિયરમાં એના છોકરી આવવા નહીં દેવી બરોબર હું માતા એવું કહું છું શું કહું એવી વાત પડી છે પણ જતીન બરોબર હું મહોણી માતા ઘણીક વાર આંટો મારવા આવી છે ને તારી નવમી નાભી બરોબર મેં મહોણી માતાએ વાંચી હશે અને બરોબર 3:30 ના ટાઈમે હું મહોણી માતા ધૂણવા આવી છું પણ જતીન ધંધો કરવો છે અને બરોબર હું મહોણી માતા ધારીને આવી છું કે ધંધો કર અને બરોબર તારો બેઠેલો ઝોપડો એના 2 અગરબત્તી કરીને ધંધો કરજે ચડતી ને ચડતી હું મહારાજ ને ભપાડું કરતી જઉં છું મહોણી માતા હું તારો દીવાનો છું તું મારી મહોણી છે હું તારો દીવાનો છું તું મારી મહોણી છે ભાઈ ગાંડિયાનું ધર્મ ઘણીક વાર ધૂણવા આવ્યું છું એ ભલાડાની 4 ચોકીઓ મેં ઘણીક વાર હુની મેલી હશે મારી માટલીઓ ઘણીક વાર મેં હુની મેલી હશે અને બરોબર શું કહું ઠાકોરો કે બરોબર બેટા કે તમારું આ ઘરતર છે ઘરતરની વાત પડી છે શું કહું એક જમીનની વાત પડી રહી છે ને બરોબર હું કારી નાગડી બરોબર આંટો મારીને આવી છું કે બરોબર એક રહી ગયેલો હશે આવ્યો નહીં બરોબર હું મહોણી માતા બરોબર જોઈને આવીશું શું કહું ઠાકોરો તો બરોબર હું મહોણી આવી કહેવાય બેટા પછી શું કહું બરોબર તમારા ભોણા પહેલે મજા હશે તમારો ઝોપડો મજા કહેતો હશે શું કહું કે બરોબર 3.5 મહિના બની જાય ને 3.5 મહિનામાં બરોબર હું સહીમાં આવતી હોય તારા ઝોપડા જોડે અને બરોબર 3.5 મહિના જો જમીનનો કજ્જો લઈને આવું તો મારું નામ મહોણી નહીં બાવળિયા હે વાત તારી મોહની નો હે વાય આયા હોજે બરોબર હું મહોણી માતા ધૂણતી હશે બરોબર મસરૂ માતા ધૂણતી હશું શું કહું કે તારી જમીનમાં હાથો સહી સિક્કો મારા ઝોપડા જોડે કરાવવાનો છે શું કહું એ તારી મેલડીને તારા બાવા જોડે મારે કરાવવાનો છે શું કહું બરોબર હું મહોણી જેવી માતા ધૂણતી હોય શું કહું જઈલા જેમ તેમ તો હું મહોણી નહીં બેટા કે બોલું એટલે હાથ પેઢી 1000 આંકડા બોલું બેટા શું કહું કે બરોબર કે તમારે પાવરીઓ કે આ જમીનની વાત પડે એટલે 3.5 મહિના થઈને આ ઝોપડા જોડે સહી મરાઈને આવું પછી નહીં આવ્યું એને મનાઈને બરોબર આ તમારો ઝોપડો ઘેર આવે તો ભાનજી મારા મહોણીએ સહી સિક્કા મારેલા બેટા શું કહું પાવડિયા વગાડું છું માતા આવી બેટા ઠાકોરોના ગુણ પ્રતાપે મહોણી રમવા આયા રે મારા ઠાકોરો એ યમનો તોરણ બાજો જો ગોપડે ગુંદ
એ ભાઈ હું હાડા ત્રણ સબનની હાડા ત્રણ તાલીની બરોબર હું જહુ માતા ધુલિયા ઢોલીની માતા ઘણીક વાર આટો મારવા આવીશું બાપુ મારે એ બરોબર મારા જહુ ના ભગવાન જઈ કહેતા હશે શું કહું 3 પોણની રાત બની હશે 4 પોણની રાતનો સમય થઈ ગયો હશે ઠાકોરો તમારા માંડવો ખૂબ મજા થઈ જશે હું બરોબર હું 52 વીરની માતા ઘણીક વાર જઈલા ધૂણવા આવીશું આ જગાએ તો બરોબર આ જગાએ ધૂણવા આવીશું એનું પ્રમાણ ચમનું રહે બધી માતા તો ખમા કઈને જતી રહેવાની ઠાકોરો પણ તમારે બનાવવાનું છે તમારે ઝોપડાને બનાવવાનું છે તારી જોડે બેઠેલો અઘોરીને બનાવવાનું છે શું કહું બધા ખમા કઈને જશે ખમામ ખામી કોઈ દિવસ ના આવે બેટા હું જવું ભાઈ ઝોપડી એવું કહું શું કહું તો બરોબર મનની વાત હશે શું કહું કે બંધ મુઠ્ઠી લાખની ખોલીશ તો ખાખની નહીં રહેવા દઉં શું કહું મારી વાતના ખબર પડે છે કે નહીં પડતી શું કહું બરોબર બેટા મોહણી જેવી માતા એ બરોબર તમારે ઘેર હારું બનાવ્યું છે એ તમારા ઝોપડાએ બનાવ્યો છે ને બરોબર હું માતા ધૂણવા આવ્યો છું હું ઝોપડી માતાએ ઘણીક વાર આંટો માર્યો છે જાગર બરોબર જાગર ત્યાં તો એવું કીધું તને માઇક હાલતા નહીં શું કહું હજુ હું માતા એવું કહું છું બેટા આ સીઝન જવા દે ને આવતી સીઝન થાય શું કહું મડી 8 માડવા તારા કાઠિયાવાડ બાજુ લઈને આવું તો માનજે હું જવું ભાઈ ઝોપડી લઈને આવેલી એ ગોબડે ગોતશો શ્યામડે ગોતશો નહીં જડે આવી માતા જો એ આજ મારા ઠાકોરોએ યમુના તોરણ બાંધ્યા જો જો ઝોપડીના ભગવાન જઈ કહેતા છે હું કારા ધાબળાનું ધર્મ ઘણીક વાર ધૂણવા આવ્યું છે એ મારો લેમડો ઘણીક વાર મેં હુનો મિલ્યો છે પેટલાદના 4 પતરા ઘણીક વાર મેં માતાએ હુના મિલ્યા છે જતીન બરોબર હું માતા ધૂણવા આવીશું શું કહું છું કે તે ધંધો નાખ્યો છે પણ ધંધામાં હરખામણી આવતી નહીં શું કહું છું હા હોય તો હાલ છે ના હોય તો નાલ દીજે મને કશી ફરક પડતો નહીં શું કહું શંભુ અને બરોબર હું માતા એવું કહું કે ધંધો ચાલુ કર અને બરોબર તારી 2 ઝોપડાની અગરબત્તી કરજે શું કહું અગરબત્તી કર અને બમડું લઈને આવું તો માનજે બરોબર હું ઝોપડી જેવી માતા લઈને આવેલી શું કહું પાવડિયો તો મારી વાત બને ને કે આજે ના બને તમારો ઝોપડો રાજ્ય છે તો તમને હાલ્યું છે ને આટલું શું કહું તો મનમાં ધાર્યું નથી એવું ઝોપડાએ બનાવ્યું છે તમને બરોબર ઝોપડા ભેરો અઘોરી જબરો છે શું કહું જઈલા અને આવો આવો ઘોરી આવો એ આવો આવો કે કોણ રે વેરા બની મોય કોણ સમય બન્યો હોય મારા ઘોરી આવો સમય હોય એનો સમય લૂંટાતો હોય તે દાડ તારા જેવો ઘોરી આવે બા મારા ઘોરી આવો અને કહેવાય છે કે ઘોરી મજા વાળતો હોય ના મજા વાળતો હોય કહેવાય છે જગત મારે તો મારા ઘોરી મારે આવજે મારા ઘોરી મારા જય ભુવાના આઠમા વતે નાનો વારતો આવો
ટકા પડ્યા હોય ડોમી ના ભી ના વાર્તા જોને તો મારો જય ભુવાનો યકોરી જોને ને માલણ મારે મારો બાવો રે આવે માલણ મારે મારો બાવો આવે હું બરોબર ઉજ્જૈનના નાકાનો બાવો ઘણીક વાર ધૂણવા આવ્યો છું. એ ઠાકોરો તમારું આમંત્રણ મને વાલું લાગ્યું છે બાવાને. શું કહું ઠાકોરો? સાચું એ બરોબર આ જગ્યાએ આદેશ કહેવાય છું ને આદેશ જેવું ના બનાવેલું તો મારું નામ અઘોરી નહીં. શું કહું કે બરોબર આ ગાડી મને નાની લાગે છે, હવે મારે મોટી લાવી છે બાવાને એવું કહું. શું કહું કે બરોબર એના મનનો અર્થ બરોબર હું બાવો ભારી ના આવ્યો વગર જેડી વગાડું બાવો વર્યો. મેરા લાવે મારો બાવો રે આવે મેરા લાવે મારો બાવો રે આવે ઉજ્જૈનના ચક્રવર્તી શમશાનનો રાજા બરોબર હું બાવો ધૂણવા આવ્યો છું. 4 પોળની રાત બની ગઈ હશે ઠાકોરો અને બરોબર હું મહારાજ ધૂણવા આવ્યો છું પણ જતીન મેં બરોબર આંટો માર્યો છે પણ બેટા દુશ્મનો તો બહુ તે પાલવ્યા છે. શું કહો બેટા? હું નાગડો બાવો બરોબર આંટો મારીને આવ્યો છું. મારું ભણતર ઘડતર બહુ અલગ છે. શું કહું પણ બરોબર તારી સામું દુશ્મન પડે એ તને હાથ કરે એના પેલા ચોપડા જોડે હપાડું કરીને હાથ ના કરી નાખો તો ઝોલો બોલે મારો બાવો રે આવે બોલો બોલે મારો બાવો રે આવે રમતો રમતો રાયો રમતો